તો ફાઇનલી આપણે જમી અને નીકળી ગયા છે હવે રૂમ પર જવા માટે. ફાઇનલી સબ્જીમાં આવી ગયું છે. શું છે સબ્જી? મિક્સ વેજ. અહીંયા જમવા માટે આવી ગયા છે અને પાપડ આવી ગયા છે. હેલો માય ડિયર ફ્રેન્ડ્સ. તો અત્યારે આપણે કરી રહ્યા છે થોડું કામ કરવાનું છે. તો જોઈ શકો છો તમે અહીંયા પ્લાનિંગ નું કામ ચાલી રહ્યું છે. આપણે આર્કિટેક્ટ બની ગયા ભાઈઓ. આર્કિટેક્ટ કોણ? આર્કિટેક્ટ. देखो मैं આ પ્લાન બનાવ્યો તમે જોઈ શકો છો. આ રે પ્લાન આપણે બનાવ્યો તો જો છે ને આ 25 બાય 40 નું મકાન છે મારે બનાવવાનું છે ત્યાં. તો આનો પ્લાન આપણે બનાવી રહ્યા છે અત્યારે. પણ આમાં થોડુંક ચેન્જીસ છે. આ જે 40 ફૂટ છે ને એમાં 45 ફૂટ કરવાનું છે અને બેડરૂમ આ થોડા મોટા કરવાના છે. 11 બાય 11 ના છે ને તો આપણે કરીશું થોડું મોટા અને જે 45 માં સેટ થાય એ રીતે. અને આ બનાવ્યું છે અને આમાં છે ને 3D કેવું લાગશે તમને બતાવું. 3D માં બતાવી દઉં જો 3D માં કેવું લાગશે. થોડી જ વાર વેટ કરો આપણે 3D આવી જશે અત્યારે. દેખો 3D માં કંઈક આવું લાગશે. જો આ છે ને આ ઓટલો છે જે આ ઓટલો છે. પછી અહીંયાથી મેન એન્ટ્રી આવે. પછી આ આપણો છે ને એ લિવિંગ રૂમ છે, બેઠક રૂમ જો કે. અને આ આપણે અહીંયા કિચન રાખ્યું છે. સામે એકદમ કિચન છે અને પછી આ રહ્યા 2 બેડરૂમ છે. આ 2 બેડરૂમ છે અને એક રૂમ અહીંયા છે. પણ અહીંયા આ ચેન્જ કરવાનું છે આપણે. આ રૂમ કાઢી મૂકવાનો છે અને અહીંયા એક સીડી મૂકવાની છે અને આ સાઈડ જવાનું. રસોડું આપણું કિચન છે ને કિચન અહીંયા મૂકવાનું છે. એ તમને હું કરીને બતાવું પછી. અને અત્યારે આપણે જોઈએ ભાઈબંધ લોકો ત્યાં બહાર શું કરે છે અને પછી આ ચેન્જીસ કરી નાખું. પછી પેલાને મોકલવાનું છે ને. ભાઈ આ જયેશભાઈ અત્યારે એનું ઓફિસ નું કામ કરે છે. જયેશભાઈ શું કરો છો અત્યારે? ઓફિસ વર્ક. યસ. કેટલા પૈસા કોને આપ્યા અને કેટલા લેવાના એવું બધું? ના તો આ બધું કમ્પ્લેન આ 465 ને બધું કમ્પ્લેન છે મહિનાની. તો તારે એટલી બધી? ઓ માય ગોડ. ફેબ્રુઆરીમાં 383 કમ્પ્લેન હે. આ જૂનમાં 418. ઓ હાઈએસ્ટ. નરેશભાઈ અહીંયા છે. નરેશભાઈ તમને 2 બોલ કહે છે. 2 બોલ. તો મિત્રો ફાઇનલી આપણે ઓફિસ થી આવી ગયા છે બરાબર. અને બહારનું વાતાવરણ. તો બહારનું વાતાવરણ આપણે તમને બતાવીએ અમે. બધું સડાવવાનું છે. ઓકે તો આ બાજુ બતાવજો પૂનમભાઈ. પેલી બાજુ સ્કૂલ છે. લીમડો આવી ગયો એટલે સ્કૂલ ના જોવાય અત્યારે. સામે પ્રાઇવેટ સોસાયટી જોઈ શકો છો મિત્રો. સ્પોર્ટ્સભાઈ. અને એવું નહીં લાગતું કે શું વાતો કરતી હશે બાઈકો? પેલી અહીં વાત કરે બિઝનેસ ભારતી આવવાનું છે એટલે આપી દઈએ આપણે. થોડું ચેન્જીસ આવ્યું છે. ઓકે મિત્રો તો બન્યા રહો અમારી સાથે કારણ કે હવે અમે જવાના છે આપણે બહાર જમવા માટે બરાબર. કોઈ મસ્ત સારી હોટલમાં જશું બરાબર. મિત્રો મને લાગ્યું મિત્ર આવી ગયા પણ નહીં આયા. તો ચાલો વાંધો નહીં. 1 કલાક પછી જવાના છે અમે. ચાલુ કામ પતાવી દઈએ આપણું ફટાફટ. આપણે જે પ્રોજેક્ટ પતાવવાનો છે એ પતાવી દઈએ ફટાફટ અને પછી પેલા ભાઈ આવે એટલે પછી જમવા જઈએ है ना. बंद થઈ ગઈ. तो भाई हम अभी जाने वाले हैं खाने के लिए. तो भाई लोगोએ ગાડી રેડી કરી નાખી છે. તો આપણે અત્યારે આવીશું. તે ક્યાં બેસું? તો અત્યારે નીકળીએ આપણે જમવા જવા માટે. તો ભાઈઓ તો અત્યારે આપણે જઈ રહ્યા છે જમવા માટે હોટલ ઉપર. બહાર જમવા રેસ્ટોરન્ટમાં. ભાઈ ગાડી ચલાવે છે નરેશભાઈ. તો મિત્રો પેલા લોકો આ કોણ છે? પેલા લોકો પાછળ બેઠા પેલા ઊંઘી ગયા છે બધા. તો ફાઇનલી આપણે જે રીતે તમને વાત હા તો તમને જે રીતે વાત કરેલી અમે જવાના છે તો ફાઇનલી અમે નીકળી ગયા છે. આ સોળમત ને તો બરાબર જ ને. આ સાઈડ થી જવાય ને. અહીંથી પછી લેફ્ટ. હા અહીંથી પછી લેફ્ટ પછી રાઈટ કીધું. તો નીકળી ગયા છે આપણે જમવા જવા માટે. ત્યાં આજે તો બહુ જ બ્લોગ બનાવીશું. બધા દેખે ને તો બી બ્લોગ બનાવીશું. મજા કરીશું. ટૂંક સમયમાં આપણે મંજિલ ઉપર પહોંચવા. તો મહાત્મા ગાંધી મંદિર રોડ છે આ. તમે જોઈ શકો છો બહુ જ શાનદાર. અને નાઈટ નો સમય છે અત્યારે 6 વાગી રહ્યું છે. અમે એન્જોય કરી રહ્યા છીએ. તો અત્યારે આપણે અહીંયા કાર પાર્કિંગ કરી દઈએ. સામે ત્યાં પેલી બધું ઘણું છે. બધું આખું પેલી ઢાબા છે એટલે
એટલે આમ એલી એમ તો કાર અહીંયા પાર્કિંગ કરી અને પછી આપણે નીકળીએ અહીંયાથી. ત્યાં સામે આપણે જમવા જવાનું. તો ચાલુ કરે તો ભાઈ એકદમ લાઈટ લગી હતું ને ત્યાં આગળ. ફાઇનલી ભાઈઓ આપણે આવી ગયા છે અત્યારે રેસ્ટોરન્ટ પર ખાવા માટે, જમવા માટે. શું કહું નરેશભાઈ, શું કહેશો? તો ફાઇનલી મિત્રો આપણે વાયદો તમને કર્યો હતો કે અમે જવાના છીએ જમવા માટે. ફાઇનલી આપણે આવી જ ગયા છે. તો અને જઈએ આપણે. બતાવી દો સામે આ જોડિયો છે સામે, જોડિયો. અને બધી પબ્લિક અમને જ જોવે છે. જો બાર સેલિબ્રિટી આયા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે અમને. તો અત્યારે આપણે ત્યાં જઈને જમીશું. તો ભાઈઓ આપણે આવી ગયા છે અત્યારે જમવા માટે. જોઈ શકો છો તમે રેસ્ટોરન્ટ બહુ બધી છે અહીંયા. અને ભાઈ લોકો બધા આગળ જઈ રહ્યા છે. એ અહીંયા બેસું છે. તો ચાલો અહીંયા બેસીએ, જમવાનું અહીંયા મંગાવીએ, જોઈએ અને પછી નરેશભાઈ અત્યારે ઓર્ડર કરશે. અને નરેશભાઈ અહીંયા જમવા માટે આવી ગયા છે અને પાપડ આવી ગયા છે. પાપડ આવી ગયા છે. બીજું આ જે સબ્જી મંગાવી એ આવશે અત્યારે. શું કેવું નરેશભાઈ? આપણે આ પાપડ અમે ખાઈ રહ્યા છે મિત્રો. જ્યાં સુધી સબ્જી આવી જાય, આપણે સબ્જી ના આવે ત્યાં સુધી આપણે પાપડ સબ્જી અને રોટી ને પહેલા જ આપણે રોજી રોટી બરાબર પછી આવે એટલે હા ભાઈ દિવેલ પીધેલો બેઠો છે અહીંયા. જો લાગે ને દિવેલ પીધેલા હોય એવું. ફાઇનલી સબ્જીમાં આવી ગયું છે. શું છે સબ્જી? મિક્સ વેજ. ત્યાં આગળ પનીર આવી ગયું છે. અનસભાઈ પનીર હાંડી કાઢે છે. તો ફાઇનલી જમવાનું આવી ગયું છે. થોડું થોડું લઈ અને જમવાનું સ્ટાર્ટ કરીએ. નરેશભાઈ શું કહેશો? બસ હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરીએ. એવું નથી નરેશભાઈ, સબ્જી કેવી લાગી તમને? જોરદાર. શું શું ખાધું ત્યારે? આપણે પનીર હાંડી અને મિક્સ વેજ. આપણે પનીર હાંડી હા મિક્સ વેજ જોરદાર હતું મિત્રો, એટલે ફરી મંગાવી લીધું. હવે રોટલી આવે ત્યાં સુધી અમે બેઠા છે. પાપડ લઈને દોસ્ત બરાબર, પાપડ ખાય ત્યાં સુધી, રોટલી આવે ત્યાં સુધી બરાબર. દેખો અત્યારે અનસભાઈ ની વિકેટ પડી ગઈ છે. હવે ખાવાનું ના પાડે છે અનસભાઈ. થોડો બીમાર છે એટલા માટે. થોડો બીમાર છે. કોઈને ના મને ખાતા ખાવામાં અનસભાઈ નહીં માને. ખાવામાં કોઈને ના. બીજે બે અત્યારે ધમકાઈ ગયા છે અહીંયા. અને સંજયભાઈ પણ ધમકાઈ બહુ ખાવાના. અમે બધા ખાવાના. તો ભાઈ અત્યારે આવી ગઈ છે અહીંયા વેજ બિરયાની. રોટલી રોટલી જોઈએ યાર. રોટલી દેખો તમે વેજ બિરયાની આવી ગઈ છે અત્યારે. તો ભાઈ કાઢે એટલે પછી આપણે સ્ટાર્ટ કરીએ. જયેશભાઈ લઈ લો. मेरे भाई तू तो हंसता ही हंसता रहता है. तेरा चेहरा खिला ही खिला रहता है. क्यों? Why? I don't know. Why this reason? અત્યારે મંચુરિયન પણ આવી ગયું છે. નરેશભાઈ અત્યારે મંચુરિયન ખાશે. ડાલ દે ના મિત્રો. આપણે રોટલી, શાક, વેજ બિરયાની અને લાસ્ટમાં આપણે હવે મંચુરિયન ખાઈએ છીએ બરાબર. હવે હાલ શું કહેવાય જયેશભાઈ, કઈ કહેશો? કશું નહીં કહેવું. ભૂલ થઈ ગયા ને? ભૂલ થઈ ગઈ. અનોજભાઈ અમારું કામ આ કરે છે. અમારો રિવ્યુ નથી છે. ફેમસ થઈ જવાના. देखो આ ભાઈને અત્યારે ખાવા હજી સુધી ખાવાનું બાકી છે. તો આ ભાઈ જ્યાં સુધી ના ખાય ત્યાં સુધી આપણે બેસવું પડશે. અને આ ભાઈઓ બધા લાઈનમાં લાગ્યા છે અત્યારે બિલ પે કરવા માટે. અને આપણે અહીંયા આમની સાથે બેસીએ. ભાઈ हमने खाना फाइनली खा ली. કોણ રિવ્યુ એના રેગા તો અત્યારે આપણે ખાઈ લીધું છે અને હવે જઈ રહ્યા છે આપણે ગાડીમાં હે ને. હવે આપણે રૂમ પર જવા નીકળ્યા રૂમ પર જવા માટે નીકળી જઈએ. તો આપણો જમવાનો એક્સપિરિયન્સ જોરદાર હતો. મજા આવી ગઈ મિત્રો, મજા આવી ગઈ. હવે પેલા ફોટો ગયા હતો ને એને આપણે શું કહેવાય એના વ્લોગમાં અમે આવી ગયા. હા એને વિડિયો ઉતારે કોલેબોરેશન કરી દીધું ઇન્સ્ટાગ્રામમાં. અને બહુ જ મજા આવી. જમવાનું બહુ શાનદાર હતું ને. જોરદાર જોરદાર મજા આવી ને. ખુશ. હા હા નરેશભાઈ બોલો. હવે બસ કઈ નહીં. અને અહીંયા દેખો જુડિયો પણ છે અને મેક્સ પણ છે. એ કપડા તમારે લેવા હોય ને તો કપડા પણ મળી જશે. અને ભાઈઓ બધા પાછળ આવી રહ્યા છે. તો ફટાફટ જઈએ આપણે અને રૂમ પર જઈએ અને હવે રીડિંગ સ્ટાર્ટ કરવી પડશે. वो तो करना पड़ेगा ना भाई. મારા બધું પ્રોજેક્ટ નું થોડું કામ છે ને પતાવી દઉં પછી રીડિંગ સ્ટાર્ટ કરીએ આપણે.
देखो गाड़ी આપણી ક્યાં છે તમને બતાવું ક્યાં ગાડી છે જો આ રહી જો સ્ટાર્ટ કરે ભાઈ એટલે પછી નીકળી આપણે તો ફાઇનલી આપણે જમી અને નીકળી ગયા છે હવે રૂમ પર જવા માટે અને અત્યારે પહોંચ્યા છે આપણે ક્યાં પહોંચ્યા તો ભાઈઓ અત્યારે આવી ગયા છે આપણે અને જે મારું પ્લાનિંગનું કામ છે થોડુંક બાકી છે તો એ પતાવી દઈએ પછી આપણે રીડિંગ કરવાનું સ્ટાર્ટ કરીએ દેખો આટલું કામ પતી ગયું છે બંગલો બનાવવાનું આપણે દેખી શકો છો આ બંગલો બનાવ્યો છે મકાન તો હવે આપણે આ બ્લોગને એન્ડ કરી દઈએ મળે જલ્દી નવા બ્લોગમાં લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફોર વોચિંગ બાય